જય દ્વારકાધીશ. ઉગાવ ઉગ્યો તો જો. હા જોતો નથી. કેટલાક પાન પાય એક પાણે જ ઉગ્યો પણ બહુ ઉગાવો થઈ ગયો ભાઈ. એક પાણે ઉગી ગયો. તો ભાઈ શેણામાં આપણે હાથી આંકવાનું કામકાજ ચાલુ છે. છેડે ભાર દેવો પડે ને પડે નહીં આમાં. કઠણ થઈ ગયું. તો એક પાન પાઈ દીધું હોત તો પાન થોડું પવાય એના બગડી જાય. લઈ લે બસ લે બસ આવા દે. આમ રહી મૂકી દે બસ લે જવા દે. સેજ કરાર કરવો છે. સેજ કરાર કરી ખબર આગળ પડે છે હો ઈકો ભાઈ કઠણ છે ને એટલે આની પાસે થોડું પાણી આવ્યું કે નહીં એટલે કઠણ થઈ ગયું. સૌ પપ્પા એવા ચા પાણી મેલો છે. ચા પાણી કરવા પડશે. અરે સૌ પપ્પા ઘેરે જવું છે. હા હાથી કરવું હે આવતો તો આ કે પાછો કેમ કે હાથી લેવા જતો હોય. કોણ સંદો હાથી બનાવવું છે ને ઓલો સનેડો બનાવવો છે ને ના ના આખું તો પડે. ઝીણો ઝીણો ફુગાવો છે ને તો પરી આવેલો મોટો સાઈઝ પર પડે નહીં. બહુ પાછી બધી એનો હરિયો વધીએ ચડી જાય ફૂટે નહીં. ગ્લાસ લઈ જાઓ. પાણી નો નાખતા કઈક હવે નાની બેન ને આવી ગયા છે આજ જો. તમારે સ્કૂલે ને જવાનું આજ બાલ મંદિરે કેમ હે શાખાન હાટું ગામમાં ધક્કો છે. બસ બસ આજે ખોટી આવ્યો છે ખોટું આવી જ જશે આજ. આમ હાલેલા ઝાપા બંધ છે. હાલી ગયો એલા. અરે થોડું ગ્રીસ છે જો મિત્ર આમાં અમુક પાટલામાં જો ઉગાવો કેવો છે. આ વખતે શું છે આપણે બાસાલી મૂકી નહોતી આમાં કોરવણ વખતે એટલે ઉગાવો બહુ ઉગી ગયો છે. એટલે કીધું હાથી હાકી નાખીએ. બાકી શેણા આપણે આ 15 દિવસના છે. એક પાણમાં જો શેણા થઈ ગયા. આ પેલી હાલે હાથી હાકી ને એટલે આ ઝીણો ઝીણો ઉગાવો બધો પડી જાય છે. પડી જાય છે પણ બધે ગુંડે ગુંડે રાતો 16 થઈ ગયો જોતો નથી. આ ઉગે હા જોવો ને ખાતરમાં આવતો હોય કોને ખબર. આપણે ઓલી ખાટ લઈ આવી હાલો. હાલો તૈયાર થઈ ગઈ. હા એ એટલે હમ કરી દીધું વળી વાણ ભરી દેવું. વાણ ભરવાનું પાટું નો રેવા દે. અહીંયા મજૂર રેવા દે. તો હાલો લઈ આ તો હાકી રાખીએ હાલો. તો આટલી નાખશે થોડુંક દિવસ.